જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ આંડી। અમારું ત્રણ દિવસ થયા જીવામૃત છાંટ્યું અને આજે એકદમ ગ્રીનરી જોઈ લો। ખાસી એની આજે 41 દિવસ ડાંગર રોપાને થયા છે। એની આપણે એક ઠુમડી છે, આ એક ઠુમડી છે, બરાબર દેખાય। આ એક ઠુમડી અંદર કેટલી ફૂટ છે ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17મી નીકળી રહી છે। 17મી ફૂટ એક શું કહેવાય, ભાતની ખામણીની અંદર 17 ફૂટ આવી ગઈ છે। વિચાર કરો, આ પાછું બીજી વારનું આમાં નિંદામણ કરવાની જરૂર છે, એટલે બીજી વાર પાછું નિંદામણ કરી નાખશું। પણ જે અમારા ગામમાં રાસાયણિક ડાંગરો છે, એ લોકોના રાસાયણિક ખાતર નાખીને કલર છે, તેવો જ કલર ગ્રીનરી આપણા ખેતરની બી છે। જોઈ લો કેટલી સરસ ગ્રીનરી છે। આ આપણું જીવામૃત બનાવેલું બેરલ છે। આમાં 18 ગુંઠાની અંદર મેં 150 લીટર જીવામૃત ડબલે રેડી દીધું અને 20 લીટર જેવું આની અંદર રવા દીધું, બચાવલું। એની અંદર પાણી ભરી દીધું એટલે આ પાછું જીવામૃત બીજી વાર બની ગયું। આવી રીતના તમે બેરલની અંદર 10 કિલો ગોબર, 10 લીટર ગૌમૂત્ર, બેસન, ગોળ, વડ નીચેની માટી એકવાર બનાવો તો બીજી વાર બી પાછું આપણું પાણી ભરી દેવું એટલે 3 દિવસમાં પાછું બની જાય। એટલે આ પાછું 1-2 દિવસમાં હવે આને રેડી દઈશું, બરાબર। એટલે જીવામૃત એકવાર બને એટલે પાછું બીજી વાર બની જાય। અંદર ખાલી પાણી ભરી દેવાનું છે, આપણે બીજું કંઈ નાખવાનું, બીજી વાર નાખવાની કોઈ જરૂર નથી। એટલે દરેક ખેડૂત મિત્રો પોતાના ઘર પૂરતી ચોખા ડાંગર આવું વાડા કોલમ એમાં બેસ્ટ છે, આવી ડાંગર બનાવો। જો સરસ મજાની કલર છે। કોઈ પણ ખેડૂતોને કોઈક ડાંગરમાં પ્રાકૃતિક ખેતીની અંદર માર્ગદર્શન જોઈતું હોય તો મારો કોન્ટેક નંબર છે કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ, ગામ આંડી, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત। મોબાઈલ નંબર છે 94 288 66 796। ચાલો, જય શ્રી કૃષ્ણ।